આપણે તમે જોઈ શકો છો આ જે બુલ છે માર્સેલો આપણે રાજકોટ લાલપરી મેલડી માતા હરેડિયો બુલ છે ગરેડિયો અને ઉર્ફે ગોંડલિયો હોતે બે નામ હતા બે નામ છે આના ગરેડિયો ગોંડલિયો આ બુલ તો વિશ્વ પ્રસિદ્ધ બુલ છે આપણે નનકુ બાપુ છે કાતર સ્ટેટ આપણે એમનો આ બુલ છે આ બંસી ગાય છે વઢિયારા બળદ જે કહેવાય છે દેશી ભાષામાં હા બરોબર વઢિયારા બળદો ને આગનું ગાડું છે કેમ છો મિત્રો મજામાં જય ગૌ માતા તમારા બધાનું આપણી ગુજરાતની રસધારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે અને આજે મિત્રો હું તમારી સામે કંઈક અલગ કોન્સેપ્ટ લઈને જ આવ્યો છું કે જે મારા કોલેજના મિત્ર છે જિગ્નેશભાઈ બલદાણિયા. કેમ છો જિગ્નેશભાઈ? બસ એકદમ મજામાં. આ જિગ્નેશભાઈ છે એ અને હું બે એક હારે કોલેજમાં હતા. અમે કામધેનુ યુનિવર્સિટી અમરેલીમાં અમે બે ડેરી સાયન્સ કરેલું હારે. ત્યાંથી અમારી બેની જૂની મિત્રતા અને અમારા જિગ્નેશભાઈને છે ને આવી મૂર્તિઓ બનાવવાનો બહુ શોખ હતો. અમે જે કોલેજમાં હતા ને એ વખતે કાંઈ પણ નવીન સ્પર્ધા હોય ને એટલે જિગ્નેશભાઈની પાસે કંઈક આવી નવીન કૃતિ જ હોય, કંઈક નવીન મૂર્તિઓ આવી રીતના બનાવતા ગાયોની એની બધી. એમાંથી આપણે અત્યારે જિગ્નેશભાઈ હાઈ લેવલ ઉપર પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આ બધાય ગાયું ખૂટ, આમાં તમે અમુક ખૂટને તો જોઈને જ વર્તી જાઓ આ એ ખૂટ જ છે ને હકીકતમાં જુઓ તમને એમ લાગે કે આમે ખૂટ જ ઊભો છે એવી એની હાથની કલાકારી છે. તો હવે આપણે મળીએ જિગ્નેશભાઈને. કેમ છો જિગ્નેશભાઈ? બસ એકદમ મજામાં. તમે કેમ છો સાગરભાઈ? બસ મજા. હવે જિગ્નેશભાઈ આ બધી તમે મૂર્તિઓ બનાવો છો બરાબર, તો કઈ રીતનો ટૂંકમાં આનો ભાવ કઈ રીતનો લ્યો છો? કોઈને માનો કે પોતાની ગાય છે બનાવી છે બરાબર, તો એ કઈ રીતના ચાર્જીસ ઉપર તમે બનાવો? ટૂંકમાં આમાંથી તમે એક મૂર્તિ લઈને સમજાવો અમને. ધારો કે મિત્રો આપણે તમે જોઈ શકો છો આ જે બુલ છે માર્સેલો. હા માર્સેલો. આ બધા મિત્રો તમે બધા આ ખૂટને ઓળખતા જઈશો. આ ક્યાંનો ખૂટ છે જિગ્નેશભાઈ? આપણે રાજકોટ લાલપરી મેલડી માતા ગૌશાળા દેવભાઈ ભરવાડનો આ ખૂટ છે. બહુ ફેમસ બુલ છે આ બુલ. તમે જો એટલે તમને આઈડિયા. આપણે જે માર્સેલો જે બુલ છે સેમ ટુ સેમ એની બનેલ છે. મિત્રો તમે જોવો એટલે તમને લાગે કે ભાઈ હા મેં માર્સેલો જ ઊભો છે એવી આબેહૂબ મૂર્તિ એને બનાવેલી છે. હવે આ મૂર્તિ જ આવી રીતના કોઈને ધારો કે કોઈને પોતાની ગૌશાળાનો ખૂટ બનાવવો છે કે ગાય બનાવવી, કોઈને પ્રિય ગાય હોય અથવા જે ગાય દેવ થઈ ગઈ હોય તો એમની યાદીમાં ઓફિસમાં રાખવા માટે મૂર્તિ બનાવી હોય તો તમારે છે ને ફોટો મોકલવાનો રહેશે અને એ પર અમારે જે સાઈઝમાં બનાવી હોય આની છે મોટી લાઈવ સાઈઝમાં પણ આપણે બનાવી આપીએ છીએ. અત્યારે આપણે વાત કરીએ આ માર્સેલોની સાઈઝ કેવડી છે? આપણે માર્સેલોની સાઈઝ છે ને 14 ઇંચમાં છે, લંબાઈમાં 14 ઇંચ. લંબાઈ 14 ઇંચ અને ઊંચાઈ 9 ઇંચ. 9 ઇંચ. મિત્રો અવળી મૂર્તિ બનાવવી હોય કોઈને બરોબર તો તમે કેટલા રૂપિયા ચાર્જ? આપણે ઇંચ ઉપર ભાવ છે ઇંચના 3000 રૂપિયા પર ઇંચ. પર ઇંચ 3000 રૂપિયા. 3000 રૂપિયા લઈએ છીએ બરોબર. પછી જે રીતનું વર્ક હોય એ પ્રમાણે રેટ થશે. અલગ અલગ રેટ છે બરોબર. હવે અહીંયા આ બીજો ખૂટ છે. હા આ ખૂટ પણ એક નામચીન ખૂટ જ છે મિત્રો, તમને ખબર છે. તો આ કયો ખૂટ છે જિગ્નેશભાઈ? હરેડિયો બુલ છે. ગરેડિયો અને ઉર્ફે ગોંડલિયો હોતે બે નામ હતા. બે નામ છે આના. ગરેડિયો ગોંડલિયો. આ બુલ તો વિશ્વ પ્રસિદ્ધ બુલ છે, બહુ ફેમસ બુલ છે. હા. હવે મિત્રો આપણે તો ગરેડિયાને રૂબરૂ જોયો નહોતો પણ એના જે ફોટા જોયા એ ઉપરથી તમે જોઈ શકો છો કે આ ગોંડલિયો છે. કોઈ પણ આમાં જે ગીર ગાયોનો શોખીન હોય એને બતાવો આ મૂર્તિ એટલે એ કહી જ દે કે આપણે ગોંડલિયો. આ બુલને તો બધા લોકો જે ગીર ગાયને ઓળખે છે એ બધા લોકો આને તો ગોંડલિયો એટલે ગોંડલિયો હતો મિત્રો. પછી જિગ્નેશભાઈ આગળ આ બીજો ખૂટ છે ગોંડલિયા જેવો જ લાગે છે. આ કયો છે? એ ગોંડલિયો 2 છે. આપણે નનકુ બાપુ છે કાતર સ્ટેટ આપણે એમનો આ બુલ છે બરોબર. આ ગોંડલિયાનો દીકરો છે. એમનો દીકરો છે આ ભાઈ ભાઈ બરોબર. સેમ હાબેહૂબ છે આ બુલ. સમજાઈ ગયું. હવે અહીંયા એક મસ્ત માછલી જેવા સિંગવાળી ગાય છે. માછિયા સિંગવાળી. આ કઈ ગાય છે? આ બંસી ગાય છે. આપણે એ પણ દેવભાઈ ભરવાડની મેલડી માતા લાલપરી આશ્રમ છે બરોબર. હવે આમાં તમે કાંકરેજ ગાયું પણ અહીંયા બનાવેલી છે. હવે આ કાંકરેજ ગાય છે બરોબર. આ કેવડી સાઈઝમાં છે? આપણે 7 ઇંચ બરોબર 7 ઇંચમાં છે. અને આની સાઈઝમાં ગાય છે એ બળદગાડું. આપણે એકદમ વઢિયારા બળદ જે કહેવાય છે દેશી ભાષામાં. બરોબર વઢિયારા બળદો. આગનું ગાડું છે આખું લાકડાનું બનાવેલ છે. હવે આ ગાડું કોઈને જોતું હોય બરોબર, એ ગાડું સૌથી વધારે અમારે લગ્નમાં જાય છે. આ લગ્ન પ્રસંગમાં હોય જ બધી ગાડા. હવે આ ગાડાનું અંદાજે ચાર્જીસ શું રાખ્યું છે તમે? એ ગાડા 4000 આસપાસ છે. 4000 આસપાસ. 4000 ની આસપાસ મિત્રો આ ગાડું છે. પણ તમે આમ ગાડું જોવો કંઈક આબેહૂબ જ બને એવું છે. વઢિયારા બળદ
ગાડું હાગમાંથી બનાવેલું છે. શાકનું લાકડું હા, વાપરેલું છે આપણે. જૂનવાણી વસ્તુ. હવે આ વસ્તુ આમાંથી કોઈને કાંઈ જોતી હોય બરોબર, હમ. અને તમારો સંપર્ક કરવો હોય તો તમારો કોન્ટેક્ટ નંબર આપી દો. તો તમારે વોટ્સઅપમાં મેસેજ મોકલવાનો રહેશે. આપણે નંબર છે 73 2200 1700 762200 બરાબર, એ નંબર ઉપર તમારો સંપર્ક હા. કરવા. મને અને WhatsAppમાં આ message બીજું મોકલજો. એ વાત કરું હું કે તમે કંઈક સિલેક્ટેડ પીસ રાખ્યા છે બરાબર, કે કોઈને જે તૈયાર વસ્તુ તમારી પાસે હાજરમાં હોય, કોઈ ગાય છે, કોઈ બુલ છે, તો એનું શું પ્રાઇસ રાખી છે તમે? તો આપણે એમના 1000 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે રેન્જ. 1000 થી 1000 માં શું આવે? સ્ટાર્ટિંગ. 1000 એમાં ફેસ આવશે, ગાયનું ફેસ. ગાયનું ફેસ એટલે કે 4 વ્હીલમાં ઓફિસમાં four- રાખવા માટે. ફેસ બોર્ડમાં રાખવા માટે આપણે બનાવેલ છે. હા. તમે આ ખાલી આમ ગાયું જ બનાવો કે ભેંસું કાંઈ પણ બનાવો જ બનાવી? ગાય, ભેંસ, ઘોડા બધું A to Z. એ ટુ ઝેડ. માણાની મૂર્તિ બનાવી હોય તો? માણસની પણ બનાવી. માણસની હોતે? પછી લાઈવ સાઈઝમાં બનાવી કોઈને. હા, આપણે જે ગાય છે પાછળ ઉભેલી છે એ સાઈઝમાં બનાવી હોય સેમ ટુ સેમ. જેવડી ગાય હોય એવડી બનાવી દો. એવડી બનાવી દઈએ ભાઈ છીએ. ભાઈ. હા. તો મિત્રો અહીંયા જે રીતની તમારી રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણે આપણે બનાવી આપશું. બરોબર. અને અત્યારે તમારા ઓર્ડર એ વેઇટિંગમાં હાલતા હશે. અત્યારે કારણ કે હું waiting માં તમને વાત કરું બરોબર, હા તો આ આપણે આમાંથી જ વાત કરીએ. આ ગોંડલિયો છે આપણે બુલ. ગોંડલિયો બનાવતા તમારે કેટલો સમય લાગ્યો? ગોંડલિયો બનાવતા મને આપણે 2 મહિના જેવો સમય લાગ્યો છે. 2 બે મહિના. કારણ કે એમાં પહેલા તો સૌથી જે ફોટો મોકલે એ જોવું પડે કઈ રીતનું એમાં વર્ક છે, ડિટેલિંગ વર્ક કઈ રીતનું છે, પછી એની સાઇઝ જોવી પડે, બરોબર. બોડી સ્ટ્રક્ચર કઈ રીતનું બુલનું છે, હા. પછી રીતનું એનું મેઝરમેન્ટ કરીને બનમ આવે છે. બરોબર, એટલે કે ટૂંકમાં અને એ રીતનું કોસ્ટલી છે. હા, કોસ્ટલી. પાછું મટીરિયલ એ પ્રમાણે વાપરવામાં આવે છે. અને વર્ષો સુધી કાંઈ ન થાય. વોટરપ્રૂફ મટીરિયલ આવશે, પાણીમાં રહેશે, તડકામાં રહેશે, કોઈ પણ ઇફેક્ટ નહીં થાય આની ઉપર બરોબર. મૂર્તિમાં. એટલે ટૂંકમાં કોઈ પણ વસ્તુની આપણે મૂર્તિ બનાવવી હોય હા. તો એ તમારી પાસે બની જાય. બની ફોટા જશે. હોવા જોઈએ બરોબર ને? ફોટો હોવો જોઈએ. એક આ મિત્રો જિજ્ઞેશભાઈની અદ્ભુત કળા છે કે જે એને ભેટમાં મળેલી કહેવાય. હા. આવી કળા બહુ ઓછી જોવા મળે અને એ જિજ્ઞેશભાઈ પાસે તમને જોવા મળશે. આમાં ઘણા મિત્રો તમે એમ કહેશો કે આ થોડુંક કોસ્ટલી છે, પણ તમે સાંભળ્યું જિજ્ઞેશભાઈને મોઢે જ કે ભાઈ બનાવવામાં સમય લાગી જાય જાજો એટલે કોસ્ટલી છે. બાકી જે એના ફિક્સ જે ફેસ છે, અમુક ગાયું છે, ઘોડા છે, એનું પાછું એ પ્રમાણે ચાર્જ છે. હવે કોઈને તમારી ફિક્સ ગાય હોય તમારી પાસે સ્ટોકમાં બરોબર, કે આ વસ્તુ જાજી છે, તો એ મૂર્તિનો શું પ્રાઇસ થાય? 2000 રૂપિયા. 2000. ગાય અને વાછડી બંને બરોબર. બંને આવી જશે. હા હા, 2000માં. હા, 2000 રૂપિયા. બરોબર. અને મોટી સાઈઝમાં જોતી હોય આ સાઈઝમાં તો 4200 રૂપિયા છે. 4200 માં ગાય અને વાછડી બંને આવી જાય. બરોબર. હા. તો મિત્રો તમને આ જિજ્ઞેશભાઈની કળા કૃતિ કેવી લાગી એ અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને આમાંથી તમારે કોઈ પણ ગાય કે તમારી કોઈ પ્રિય ગાયની મૂર્તિ બનાવવી હોય તો જિજ્ઞેશભાઈનો સંપર્ક કરજો. અને તમને આ બધી કલાકૃતિ કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો. મને જ જોઈને બહુ જ આનંદ થઈ ગયો. તમને કેવું લાગ્યું એ હવે અમને કોમેન્ટમાં શેર જરૂર કરજો. જય ગૌ માતા, વંદે ગૌ માતા.